સોમનાથ જિલ્લામાં વરસાદ આફત બનીને તૂટ્યો છે। જળપ્રલયની તસવીરો સામે આવી છે। ગીર સોમનાથ જિલ્લાના અનેક ગામડાઓમાં વરસાદી પાણી ઘૂસી ગયા છે। ત્યારે જુઓ કેવી રીતે વરસાદે આખા જિલ્લામાં તબાહી મચાવી છે। ગીરમાં મેઘાની ગર્જના, અનરાધાર આકાશી આફત, નદીઓમાં આવ્યા પૂર, જિલ્લામાં જનજીવન અસ્તવ્યસ્ત। સૌરાષ્ટ્રભરમાં સામેલાધાર વરસાદ થયો છે, ત્યારે ગીર સોમનાથ જિલ્લો કેમ બાકાત રહે? આ જુઓ જિલ્લાના અલગ અલગ દ્રશ્યો કે જેમાં તમને ક્યાંય સામાન્ય રોડ રસ્તા નહીં દેખાય। ઉલટાનું સાર્વત્રિક મેઘમહેરને લીધે પાણી જ પાણી જોવા મળશે। જિલ્લાની નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ ખૂબ જ સ્વાભાવિક બાબત છે, કારણ કે કલાકો સુધી સાર્વત્રિક વરસાદ જોવા મળ્યો છે અને તેને લીધે શિંગોળા નદી ઉછાળા ભરતી હોય તેવા દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે। માત્ર શિંગોળા નદી જ નહીં, પરંતુ આ સરસ્વતી નદીને જુઓ। સરસ્વતી નદી પણ રીતસરની ગાંડી તૂર બની છે। અહીં નદીના પટમાં માધવરાય ભગવાનનું મંદિર આવેલું છે। મંદિરમાં પણ પાણી ઘૂસી ગયા અને આખું મંદિર ગરકાવ થઈ ગયું। ખાસ કરીને ગીર સોમનાથ અને જૂનાગઢ હાઈવે પર વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। તો વળી વેરાવળમાં પણ અનેક જગ્યાએ વીજ પોલ તૂટી પડ્યા હતા અને તેને લીધે વરસાદના પાણીમાં પલળેલા જોખમી વાયરો પણ જોવા મળ્યા હતા। જો કે અહીં સારી બાબત એ હતી કે આ દુર્ઘટના સમયે ત્યાં કોઈ જ હાજર નહોતું અને કારણ કે કોઈ હાજર નહોતું એટલે મોટી જાનહાનિ ટળી ગઈ છે। ગીર સોમનાથના વેરાવળ તાલુકામાં જોરદાર અને ધોધમાર વરસાદ વરસ્યો। અવિરત વરસાદને લીધે નાવદરા ગામના લોકો સૌથી વધુ હેરાન થતા જોવા મળી રહ્યા છે। નીચાણવાળા વિસ્તારોને લીધે અનેક લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા છે। ઘૂંટણસમાં પાણી ભરાઈ જતા લોકોનું બહાર નીકળવું પણ હવે મુશ્કેલ બની ગયું છે। અહીં દર વર્ષે આની આ જ સમસ્યા હોય છે, જેનો શિકાર લોકો બનતા રહે છે। ગીર સોમનાથના વેરાવળમાં ભારે વરસાદ થતા નદી નાળા પણ છલકાયા હતા। અહીં અવિરત વરસાદને લીધે દેવકા નદીમાં જાણે કે ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ ચૂકી છે। દેવકા નદીના પાણી વેરાવળમાં પ્રવેશી ગયા છે અને તેને લીધે જનજીવનને ભારે અસર થઈ છે। જો કે સ્થાનિકો અહીં એ કહી રહ્યા છે કે છેલ્લા વર્ષે દેવકા નદીને પહોળી કરવામાં આવી તે બદલ કલેક્ટરની કામગીરી વખાણવા લાયક છે। સાંભળો। દેવકા નદીમાં ઘોડાપૂર આવતા લોકોમાં ભારે ખુશી છે, પરંતુ જિલ્લા કલેક્ટર દ્વારા જે પ્રયાસો કર્યા છે એને સ્થાનિકો બિરદાવી રહ્યા છે। હું આપને વાત કરીશ, શું કહેશો આપ વરસાદ બાબતે? બે દિવસથી બહુ વરસાદ સારો છે, ઘોડાપૂર આવ્યું છે નદીમાં ને જે ખેડૂતને જોતું હતું એ બહુ સારું થયું, પણ આપણા જિલ્લા કલેક્ટરે બહુ સારું કામ કર્યું। આ નદી પકતી કરી બહુ ને શહેરમાં પાણી નથી ભરાયું, આપણે બહુ સારામાં સારું છે। જી, હું આપને પૂછવા માંગીશ, શું કહેશો? હોળકા સોસાયટીમાં ગયા વર્ષે આ જે કોલેજ બની ત્યાંથી રોડ ઉપરથી નીચે ઉતરાતું નહોતું, એમને બદલે આ નદી સાફ કરવામાં આવી તો છેક ગાડી કોલેજો સુધી અંદરના એરિયા સુધી વાહનો જઈ શક્યા, માણસો ચાલીને અવર જવર કરી શક્યા। જેમના છોકરા સ્કૂલે છે એમને ઘરે પહોંચાડી શક્યા છે પાછા સ્કૂલેથી લઈને। જે તે ગયા વર્ષે આ જ નદી સાફ થયેલ નથી, ત્યારે એ છોકરાઓ સ્કૂલે હતા અને વાલીઓ ઘરે હતા, બરાબર, ત્યારે નતું અવાતું કે નતું જવાતું। તો જાડેજા સાહેબને ખૂબ ખૂબ ધન્યવાદ કે આવી નદી સાફ કરી ને આવી કામગીરી કરતા જ રહી। સૂત્રાપાડામાં અત્યંત ભારે વરસાદને કારણે સરસ્વતી નદીમાં રીતસરનું પૂર આવ્યું છે। નદીના પટમાં બિરાજતા ભગવાન માધવરાયનું મંદિર જળમગ્ન થઈ ગયું છે। નદીમાં પૂર હોવાને લીધે હવે નદી સુકાશે નહીં ત્યાં સુધી ભગવાનના દર્શન કરવા પણ અશક્ય સમાન બની ગયા છે। મંદિરના મહંતનું એ કહેવું છે કે હવે સીધું દિવાળી સમયે જ ભગવાનના દર્શન અહીં થઈ શકશે। ઉપરવાસ પણ વધારે વરસાદ અને સ્થાનિક વરસાદને કારણે સરસ્વતી નદીની અંદર
બહુ મોટા પ્રમાણમાં પૂર આવી ગયું છે. અત્યારે પૂર અહીંયા ઉપર ચોકમાં ચડી ગયું છે. તો ભગવાનના દર્શન હવે દિવાળી સુધી તો નહીં થાય ભાઈ. પણ ભગવાનની ઉપર ગાદીઘર છે, જ્યાંથી ભગવાનના આરતી સેવા ભોગ બધું કરવામાં આવે છે, જ્યાં લાલાની સ્થાપના કરેલી છે, એમના દર્શન કરવાના છે. એટલે દરેક યાત્રિકોએ આવવું. મોક્ષ દીકડો પણ ખુલ્લો હોય છે, પાણી પણ રેડાય છે અને ભગવાનના દર્શન પણ થાય. કોડીનાર સહિત ગીર ગઢડાના ગામોમાં અત્યંત ભારે વરસાદ પડ્યો છે. ભારે વરસાદને કારણે કોડીનારની જીવાદોરી સમાન શિંગોડા નદીમાં પણ પૂર આવ્યું છે. ગીર જંગલના ઉપરવાસમાં પણ અતિ ભારે વરસાદ અત્યારે જોવા મળી રહ્યો છે. પાણીના પ્રચંડ પ્રવાહ સાથે શિંગોડા નદી બંને કાંઠે વહેતી થઈ ગઈ છે. શિંગોડા નદીમાં પૂર આવતા જ કોડીનાર વેરાવળ પુલ પર પણ પાણી ફરી વળ્યા છે. જુઓ આ દ્રશ્યો. આ તરફ હિરણ નદીના દ્રશ્યો તો જુઓ. નદી બરાબરની છલકાઈ છે. ઉપરવાસમાં અને સ્થાનિક સ્તરે ભારે વરસાદ થવાને લીધે હિરણ નદીમાં રીતસરનું ઘોડાપૂર આવ્યું. નદીને લીધે કાંઠા વિસ્તારના લોકોને પણ એલર્ટ કરી દેવામાં આવ્યા છે. વેરાવળના બજારોમાં ઠેર ઠેર પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે. છેલ્લા 2 દિવસથી સતત વરસી રહેલા વરસાદને લીધે બજારો મોટે ભાગે પ્રભાવિત થયેલા જોવા મળી રહ્યા છે. એક તો બજાર સુસ્ત છે અને તેમાં પણ વરસાદ વેપારીઓની પરેશાની વધારતા દ્રશ્યો ચોક્કસ છે. અને આ જ પ્રકારનો માહોલ છેલ્લા 48 કલાકથી અહીં જોવા મળી રહ્યો છે. આ જુઓ, આ છે વેરાવળનો શિક્ષક કોલોની વિસ્તાર. અહીં વરસાદથી થયેલું નુકસાન નજરે પડી રહ્યું છે. શિક્ષક કોલોની વિસ્તારમાં વીજ પોલ ધરાશયી થવાની ઘટના સામે આવી હતી. એક સાથે અનેક વીજ પોલ તૂટી જતા વાયર પણ રસ્તા પર જોવા મળ્યા હતા. મોટું જોખમ અહીં સર્જાયેલું છે. વીજ પોલ તૂટીને અનેક લારી ગલ્લા પર પડ્યા. જો કે સ્થળ પર કોઈ હાજર નહીં હોવાને કારણે મોટી જાનહાનિ થતા ટળી હતી. અહીં વીજ વિભાગે પુરવઠો બંધ કરીને સમારકામ શરૂ કર્યું હતું. જ્યારે આપ જોઈ રહ્યા છો વેરાવળના શહેરના મુખ્ય માર્ગની ઉપર કેટલા વીજ પોલો ધરાશાયી થયા છે. વીજ લાઈનો જે દુકાનો, નાની રેકડીઓ અને ધંધાર્થીઓ હતા એમના પર તૂટી પડ્યા છે. પરંતુ વહેલી સવારનો સમય હોય, હજુ કોઈ વેપારી કે ગ્રાહકો દુકાન પર ન હોવાને કારણે જાનહાનિ અચૂક ટળી છે. ત્યારે સમગ્ર જિલ્લો હાલ પ્રભાવિત થયો છે. પરંતુ સદનસીબે કોઈ દુર્ઘટના હજી સુધી સર્જાઈ નથી. તંત્ર એલર્ટ છે. આખા જિલ્લામાં સાર્વત્રિક વરસાદ જોવા મળી રહ્યો છે. ઠેર ઠેર પાણી જ પાણી છે. આ સ્થિતિ છેલ્લા 48 કલાકથી છે અને તેમાં પણ આગામી કલાકોમાં જૂનાગઢમાં વધુ વરસાદની આગાહી પણ વ્યક્ત કરવામાં આવી છે. એટલે જરૂરી છે કે લોકો પોતાનું ધ્યાન રાખે અને પ્રશાસન પણ સ્થિતિ મુજબ વધુ નુકસાન ન થાય તે પરિસ્થિતિ પર વધારે ધ્યાન કેન્દ્રિત કરે. યોગેશ જોશી, TV9, ગીર સોમનાથ.